સુરતના હાર્દસમા અને અતિ વ્યસ્ત ગણાતા રેલવે સ્ટેશનનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે। વરાછા રોડના ગરનાળાથી સુરત સ્ટેશન તરફ જતા 200 મીટરના વન વે રોડને સુરત શહેર પોલીસે MMTH પ્રોજેક્ટના કામને લઈને બંધ કર્યો છે, જેથી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। ત્યારે આવો જોઈએ કે કઈ રીતે હાલ ટ્રાફિક ન અવરોધાય તે રીતે સુરત શહેર પોલીસ કામ કરી રહી છે। આપ સૌ જાણો છો કે હાલમાં રેલવે સ્ટેશનના આગળ અલગ અલગ ઓવરબ્રિજના કામ ચાલી રહ્યા છે। એમાં જે મોડર્નાઇઝેશનના ભાગરૂપે સિડકો કંપની તરફથી સહારા દરવાજાથી વરાછાને જોડતા બ્રિજનું કામ હાલ પ્રગતિમાં છે અને અગાઉ રેલવે સ્ટેશન સુધી એમના તરફથી બેરિકેડ કરી અને પિલરના કામ ચાલુ કરવામાં આવ્યા હતા, પણ સ્ટેશન પછી જે આયુર્વેદિક સુધીનો બેલ્ટ છે એમાં હજી કામ બાકી હતું અને એ કામ પણ હવે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવતા આયુર્વેદિક જે ગરનાળું છે વરાછા તરફથી જે આવતું ટ્રાફિક છે અને લેફ્ટ ટર્ન લઈને જે સ્ટેશન જાય છે એ સંપૂર્ણ એક સાઈડની લેન સિડકો કંપની દ્વારા બ્રિજની કામગીરીના ભાગરૂપે ગઈકાલથી બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે હાલમાં જે ટ્રાફિક સ્ટેશન તરફ અને દિલ્હી ગેટ તરફ જતો ટ્રાફિક છે એ અમારે લાલ દરવાજા તરફ ડાયવર્ટ કરી અને અમીષા હોટલ 4 રસ્તાથી લેફ્ટ ટર્ન લઈ સ્ટેશન તરફ અમે ડાયવર્ટ કર્યો છે। એના માટે અમે જે રેગ્યુલર ફોર્સ હતો એ સિવાય પણ અમે વચ્ચે વચ્ચે કર્મચારીઓ અલગ ગોઠવ્યા છે। સિડકો કંપની તરફથી પણ એમના માર્શલો અમને ફાળવવામાં આવે છે, જેથી કરીને લોકોને અગવડ ના પડે। ગઈકાલે અને આજનો દિવસ પ્રથમ દિવસ હતા એટલે લોકોને થોડી જાણકારીના અભાવે થોડીક ટ્રાફિકની સમસ્યા થઈ હતી આજે, પરંતુ એ અમે ટેકલ કરી લીધી છે અને અમારા તરફથી એવો પ્રયત્ન રહેશે કે ટ્રાફિક જામ ન થાય, કારણ કે અમે આયુર્વેદિક ઘરનાની પહેલી તરફ પણ સિડકોના કામ ચાલુ થયા છે। આ ઉપરાંત લંબે હનુમાન જે ગરનાળું છે સબરસનું એ પણ આ ડેવલપમેન્ટના ભાગરૂપે ઘણા સમયથી બંધ છે, તો વધારે લોડ આયુર્વેદિક પર પડે છે, તો અમારો પ્રયત્ન છે કે ઓછામાં ઓછો લોડ પડે। આ કામગીરી શરૂ કરતા પહેલા અમે અહીંયા એન્જિનિયરિંગ જેટલા પણ ફેરફારો હતા, જેમ કે ડિવાઈડરો દૂર કરવા વગેરે, એ કામગીરી સિડકોને કહીને અમે પૂર્ણ કરાવેલી છે, જેથી કરીને ટ્રાફિકનો ફ્લો બિલકુલ અટકે નહીં અને સ્મૂથલી ટ્રાફિક ચાલુ રહે। હંમેશા રોજ હોય છે કે આડેધડ પાર્કિંગ અને આડેધડ રિક્ષા ચાલકોની મનમાનીના કારણે પણ ટ્રાફિક થાય છે, તો અત્યારે શું કામગીરી કરવામાં અમારા તરફથી સ્પેશિયલ ટીમો તૈયાર કરી અને જે લેફ્ટ સાઈડ જે રિક્ષા ચાલકો અને વાહન ચાલકો પાર્કિંગ કરે છે એને અમે સખ્ત કાર્યવાહી કરી રહ્યા છે। અમે ક્રેનો પણ અહીંયા મુવમેન્ટ સતત અમે ચલાવી રહ્યા છે, જેથી કરીને બિનજરૂરી જે પાર્કિંગ હોય છે અને રિક્ષા ચાલકો જે ઉભા રહે છે એ ઉભા રહેતા બંધ થાય અને જે રેગ્યુલર ટ્રાફિક છે એને સરળ રસ્તો મળી રહે। તો અમારા તરફથી આગામી દિવસોમાં પણ આવી રીતે જે બિનજરૂરી પાર્કિંગ કરીને અડચણ ઊભી કરે છે એના વિરુદ્ધ અમે સખ્ત કાર્યવાહી કરીશું, જેથી કરીને રેગ્યુલર ટ્રાફિકને કોઈ તકલીફ ના પડે। સુરતમાં મેટ્રો, સિડકો સહિતના અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેના કારણે ટ્રાફિકની મુખ્ય સમસ્યા છે। શહેરના અનેક વિસ્તારોમાં રોડ રસ્તા અને મેટ્રોના કામના કારણે લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે સુરતના મુખ્ય સ્ટેશન વિસ્તારમાં હવે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે। આયુર્વેદિક ગરનાળાથી વરાછા રોડથી આવતા ગરનાળા પર ખૂબ જ ટ્રાફિક જામ થાય છે, જેનું મુખ્ય કારણ સિડકો દ્વારા હાલમાં સ્ટેશન તરફ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી તમામ વાહનોને હાલ લાલ દરવાજા વિસ્તારમાં ડાયવર્ટ કરવામાં આવ્યા છે। તમામ વાહનો અહીંથી સીધા લાલ દરવાજા થઈ અને રેલવે સ્ટેશન તરફ જઈ શકશે, જેને પગલે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પણ અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે ગરનાળાની બહાર નીકળતા જે મોટી ડિવાઈડર હતી તે તોડી પાડવામાં આવી છે અને તેના કારણે ડાયરેક્ટ જ ગરનાળાની બહારથી સીધો લાલ દરવાજાનો રસ્તો આપવામાં આવ્યો છે, જેથી કરી ટ્રાફિક અવરોધાય નહીં અને આ સાથે વાહન ચાલકોને પણ નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે। અને તમે જોયું તે રીતે કે અનેક વિસ્તારોમાં ટ્રાફિકને પગલે હાલ ટ્રાફિક પોલીસ માટે પણ એક ચેલેન્જ છે અને તે લોકો પણ આ કામગીરી પૂરી પાડવામાં સખ્ત મહેનત કરી રહ્યા છે। ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।